દેવરામભાઈ છેલ્લા 10 વર્ષથી લડે છે. 4 મહિના પહેલા જીપીસીબીના અધિકારીઓ સાથે પોતે દરિયામાં ઉતરતા હતા. એનો વિડીયો આપે જોયો હશે. અને કેટલું ગંદકી છે, કેટલું કાદવ છે, કેટલું કેમિકલ છે એમણે સાબિત કર્યું. પણ તમને આશ્ચર્ય થશે, આ જીપીસીબીના અધિકારીઓ પણ જાણે દલ્લા બની ગયા હોય એમ. કોઈ રિપોર્ટ ન આપ્યો, કોઈ કંપની વિરુદ્ધ કાર્યવાહી ન કરી. શું કામ ખબર છે? એને ગુજરાત ગવર્મેન્ટે નિયુક્ત કર્યા છે. ગુજરાત ગવર્મેન્ટ કોની છે? તો ભાજપની છે. ભાજપ કોણ છે? કંપનીના દલાલો છે, ભાજપના નેતાઓ. ત્યાંના ધારાસભ્ય તમે જુઓ, વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે, મારા મિત્ર છે. પણ આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ટાટા કેમિકલ કંપનીની સામે એક અવાજ ઉઠાવવાની એમની તાકાત નથી. બિચારા બાપલા બની ગયા છે. ત્યાંના ધારાસભ્ય માત્ર કંપનીના ઈશારે ચાલતા હોય એવી રીતે ચાલે છે, મેં સાંભળ્યું છે. કારણ કે કંપનીની સામે ધારાસભ્ય ઉપવાસ ન ઉતર્યા. આજે દેવરામભાઈ ચારણ ગઢવીએ છેલ્લા 10 દિવસથી મિત્રો અનશન ઉપર ઉતર્યા છે, પ્રકૃતિ બચાવવા, લોકોનું સ્વાસ્થ્ય બચાવવા અને કંપનીની સામે પડી. તમે વિચાર કરો, કંપનીના હિસારે સરકાર ચાલે છે ને સરકારના હિસારે અધિકારીઓ ચાલે છે. આજે પ્રાંત અધિકારીની સામે બેઠા છે. હું તમામ દ્વારકાવાસીઓને વિનંતી કરીશ કે દેવરામભાઈ, તમારા મારા બાળકોના ભવિષ્ય માટે, તમારા મારા સ્વાસ્થ્ય માટે ત્યાં અનશન ઉપર ઉતરે. કોઈ ભાજપના નેતાઓની તાકાત નથી. તેના નેતાઓ તો બધા જાણે કંપનીઓના કામો લઈ લીધા છે. મેં સાંભળ્યું છે સેંકડો કરોડો રૂપિયાના કામો કંપનીઓ આપી દીધા, નેતાઓને જાણે દલાલો બનાવી દીધા છે.